વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે અને એ રીતે ક્યાંક આપણે બાંયધરી દલાલોની પણ મદદ લેવી પડે, એમને પણ બાંયધરી કમિશન ચૂકવવું પડે અને આ રીતે ખર્ચ કરવો પડે. એટલે કે મૂડી મેળવવાનો જે ખર્ચ થાય છે એને આપણે મૂડી પડતર તરીકે ઓળખીએ છીએ. ઇક્વિટી શેર દ્વારા મૂડી મેળવવામાં આવે તો એમાં જે આપણે જાહેરાતો આપીએ છીએ, જે બાંયધરી કમિશન આપીએ છીએ, એનું પ્રમાણ એ ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર હોલ્ડરોના પ્રમાણ કરતાં થોડું વધુ હોય છે, એટલે કે વધારે ખર્ચ થાય છે. તો એવા સંજોગોમાં ડિબેન્ચર દ્વારા આપણે નાણાં મેળવીએ તો એની મૂડી પડતર નીચી આવે અને મૂડી પડતર નીચી આવે જેથી કરીને આપણે કંપનીને એટલા ખર્ચમાંથી બચાવી શકીએ, વધુ નફો કરી શકીએ, મૂડી બહાર પાડવાના કે મેળવવાના ખર્ચ ઘટાડી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 11, પરિવર્તનશીલતા. મહત્ત્વનો મુદ્દો છે મિત્રો, પરિવર્તનશીલતા. એટલે કે મૂડી માળખું એ પરિવર્તનશીલ હોવું જોઈએ, એમાં ફેરફારો થઈ શકે તેવું હોવું જોઈએ. એક જ સાધન દ્વારા આપણે મૂડી મેળવતા હોઈએ, આપણું મૂડી માળખું માનો કે ઇક્વિટી શેરનું જ બનેલું હોય તો એ પરિવર્તનશીલ રહેશે નહીં. સંચાલકો માત્ર ઇક્વિટી શેર દ્વારા જ નાણાં મેળવવા ઈચ્છે અને એમાં ઇક્વિટી શેર હોલ્ડરોને સાથે જોડી અને પોતે સંચાલન ધંધાનું કરતા હોય અને એને આગળ વધારતા હોય તો એ કેટલાક સંજોગોમાં ધંધાકીય એકમને હાનિકારક સાબિત થશે. પરિવર્તનશીલ એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એમાં ફેરફાર કરી શકીએ. ઇક્વિટી શેર મૂડી આપણે ત્યારે જ મેળવી શકીએ જ્યારે બજારમાં તેજીની પરિસ્થિતિ હોય, બજારમાં મંદીની પરિસ્થિતિ હોય અને કંપની પોતાનો પબ્લિક ઇસ્યુ લઈ અને બજારમાં આવે અને રોકાણકારોને અપીલ કરે કે આમાં રોકાણ કરો, અમારી કંપનીએ ઊંચું ડિવિડન્ડ ચૂકવશે, ઊંચી નફાકારકતા એની રહેલી છે. આ બધી બાબતો સાચી, પરંતુ શેર હોલ્ડર અથવા રોકાણકાર એ માત્ર અને માત્ર ડિવિડન્ડની આવક મેળવવા માટે શેરમાં રોકાણ કરતો નથી. એ એના ભાવ વધારા દ્વારા, એના સટ્ટાકીય ઉત્તેજન દ્વારા વધુ વળતર, વધુ નફો મેળવી અને એનો નફો વધારવા એ પ્રયત્ન કરતો હોય, એમાં રોકાણ એ કરતો હોય છે. એનાથી વિરુદ્ધ બાબત કહીએ તો જ્યારે મંદીની પરિસ્થિતિ હોય તો મંદીની પરિસ્થિતિમાં કોઈ પણ રોકાણકાર એ શેરમાં રોકાણ કરવા તૈયાર થશે નહીં, ત્યારે કંપનીને આ શેર દ્વારા મૂડી મળશે નહીં એમ આપણે કહી શકીએ. એટલે કે ઇક્વિટી શેર દ્વારા એને મૂડી મેળવવામાં તકલીફ પડશે. જ્યારે મંદીની પરિસ્થિતિ હશે ત્યારે રોકાણકારો સેફ રોકાણ કરશે, જેમાંથી ચોક્કસ એમને નિશ્ચિત આવક મળી રહે અને એ પોતે રોકાણ કરી શકે. તો આવા સમયમાં એ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરની અંદર રોકાણ કરશે. આમ એ વખતે આપણી પરિસ્થિતિ હોય ત્યારે આપણે આવા ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડી શકીએ. એ રીતે ફેરફારક્ષમ આપણું મૂડી માળખું હોવું જોઈએ, એવું આપણે મૂડી માળખું બનાવવું જોઈએ અને જે પરિબળ જ્યારે ત્યારે આપણને અનુકૂળ હોય એ રીતે આપણે એ સાધન દ્વારા નાણાં મેળવી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 12, સરળતા. મૂડી માળખું એ આમ જોઈએ તો સરળ હોવું જોઈએ, એટલે કે સરળતા એમાં હોવી જોઈએ. સરળતા કઈ રીતે? તો જે સમયે નાણાંની જરૂરિયાત પડે એ સમયે આપણે નાણાં મેળવી શકીએ. તેજીના સમયમાં જરૂરિયાત પડે છે તો પણ આપણે મેળવી શકીએ છીએ, મંદીના સમયમાં પડે છે તો પણ આપણે મેળવી શકીએ છીએ. અને સાથે સાથે જે રોકાણકારો છે એ રોકાણકારો પણ આ મૂડી માળખાને સમજી શકે એવું સરળ મૂડી માળખું એ સંચાલકોએ બનાવવું જોઈએ, રાખવું જોઈએ. ત્યારબાદ છેલ્લો મૂડી ગિયરિંગ ગુણોત્તર. મૂડી ગિયરિંગ ગુણોત્તર એટલે કે મિત્રો મૂડીમાં માલિકીની મૂડી અને ઉછીની મૂડી આ બેનું સંમિશ્રણ. મૂડી ગિયરિંગ ગુણોત્તર કેટલો હોય તો એ સારું કહેવાય, કેટલો હોય તો એ ખરાબ કહેવાય એ આપણે ચોક્કસ કહી શકતા નથી, પરંતુ હંમેશા એનું પ્રમાણ જળવાય. 50% એ કંપનીની માલિકીની મૂડી હોય, 50% એ કંપનીની ઉછીની મૂડી હોય તો એ મૂડી માળખું યોગ્ય ગણાય એમ આપણે કહી શકીએ. અને એ બાબત સંચાલકોએ ધ્યાનમાં રાખવી જોઈએ. વધુ પડતું દેવું કરી અને મૂડી મેળવવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો મંદીની પરિસ્થિતિમાં ધંધાકીય એકમ એ મુશ્કેલીમાં મુકાય. એટલે આ સંજોગોમાં એને પ્રમાણ જાળવી રાખવું જોઈએ. તેજીની પરિસ્થિતિમાં અને મંદીની પરિસ્થિતિમાં બંને રીતે અનુકૂળ આવે. આમ મૂડી માળખાને જુદા જુદા અસર કરતા પરિબળોની આપણે વાત કરી, એમાં આંતરિક પરિબળો જોયા. હવે
બાહ્ય પરિબળોની વાત કરીએ તો એ મારા સાથી મિત્ર આશીષભાઈ દવે સાહેબ કરશે. આભાર પ્રોફેસર જુડાલ સાહેબ. થેન્ક યુ સાહેબ. મૂડી માળખાનો અર્થ વિસ્તૃત ખ્યાલ આપણે મારા સાથી અધ્યાપક પ્રોફેસર જુડાલ સાહેબે આપને સમજાવ્યો. એના પર અસર કરતા બે પ્રકારના પરિબળો છે, એક એકમની અંદરથી અને બીજા એકમની બહારથી. એકમની અંદરના પરિબળો જે સામાન્યતઃ એવું કહી શકાય કે સંચાલકોના કંટ્રોલમાં હોય છે, એમના અંકુશમાં હોય છે, અને એ પરિબળોની વિસ્તૃત ચર્ચા જુડાલ સાહેબે કરેલી છે. બાહ્ય પરિબળ સંચાલનના કોઈ પણ ક્ષેત્રમાં, પછી એ નાણાકીય સંચાલન હોય, બજાર પ્રક્રિયા સંચાલન હોય, કર્મચારી સંચાલન હોય કે ઉત્પાદન સંચાલન હોય, તમામ ક્ષેત્રમાં બે બાજુથી પરિબળો અસરકૃત હોય છે. એક એકમની અંદરના અને બીજા એકમની બહારના. અંદરના પરિબળો છે તેને સામાન્યતઃ કહી શકીએ તો સંચાલકો અંકુશ કરી શકે છે અથવા અંકુશમાં કરવા પ્રયત્ન કરે છે. જ્યારે બાહ્ય પર્યાવરણ છે એ સામાન્યતઃ બિનઅંકુશિત છે. એ બદલાતી બજારની પરિસ્થિતિ, બદલાતી રાજકીય પરિસ્થિતિ, નાણાકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિને અનુસંધાને આ પરિબળો સતત બદલાતા રહે છે. આવા બાહ્ય પરિબળો વિશે તો મૂડી માળખાને પણ આવા જ પરિબળો બહારથી પણ અસર કરે છે, જે પરિબળો સંચાલકોના અંકુશમાં મહદઅંશે નથી હોતા, અને એ પરિબળોને ધ્યાનમાં લઈને સંચાલકોએ મૂડી માળખાનું ઘડતર કરવાનું હોય છે. તો આવા પરિબળો વિશે આપણે વિસ્તૃત વાત કરીએ તો જોઈએ છે આપણે સ્લાઇડ ઉપર કે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળોમાં રોકાણકારોની અભિરુચિ અને પસંદગી. સ્લાઇડ ઉપર આપણે જોઈએ છીએ કે રોકાણકારોની અભિરુચિ અને પસંદગી. દરેક સમાજમાં રોકાણકારો અલગ અલગ પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે. તેમની રોકાણ અંગેની અભિરુચિ જુદી જુદી જોવા મળે છે, કારણ કે સામાજિક પરિસ્થિતિ મુજબ એમની રોકાણની માનસિકતા ઘડાયેલી હોય છે. સામાન્યતઃ આપણે વાત કરીએ તો આપણને જોવા મળે છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં મોટા ભાગે લોકો બચતને પ્રાધાન્ય બહુ ઓછું આપે છે. સામાન્યતઃ એવું કહી શકીએ કે સોમથી શુક્રવાર સુધીમાં જેટલું કમાયેલું છે એ શનિ રવિમાં મોટા ભાગે લોકો ખર્ચ કરી નાખતા હોય છે. રોકાણ સંદર્ભે એમના ખ્યાલો અને એમની માનસિકતા આપણા ખાસ કરીને એશિયન કન્ટ્રીઝ કરતાં અલગ જોવા મળે છે. ભારતનો રોકાણકાર સામાન્યતઃ સલામત રોકાણને વધારે પસંદ કરે છે, પરંતુ એવું નથી, હંમેશા એવું નથી કે ભારતનો રોકાણકાર સલામત રોકાણ જ ઈચ્છે છે. ભારતનો રોકાણકાર પણ અલગ અલગ પ્રાંત મુજબ અલગ અલગ માનસિકતા ધરાવે છે, અલગ અલગ દરજ્જા મુજબ અલગ અલગ માનસિકતા ધરાવે છે. તો મૂડી માળખું નક્કી કરતા સમયે બહારનું એક પરિબળ છે કે પોતાના જે સંભવિત રોકાણકારો છે એમની અભિરુચિ કઈ છે એ ધ્યાનમાં રાખવી પડે છે, અને એ બહારથી અસર કરે છે. કદાચ આપણા રોકાણકારો સલામત રોકાણની અપેક્ષા ધરાવતા હોય, એમની અભિરુચિ સલામત રોકાણમાં હોય, અને જો આપણે ઇક્વિટી શેર બહાર પાડીશું તો ઇક્વિટી શેર એ સંપૂર્ણ સલામત રોકાણ નથી, અને નિયમિત આવક આપતું પણ રોકાણ નથી. નિયમિત આવક આપતું રોકાણ અને સલામત રોકાણ તો ડિબેન્ચરનું રોકાણ છે. તો રોકાણકારોની ડિબેન્ચર પ્રત્યેની અભિરુચિ છે, અને જો ઇક્વિટી બહાર પાડીશું તો આપણે ઇક્વિટીમાં પૂરતું ભરણું થશે નહીં, અને આપણું મૂડી માળખું છે એ વિક્ષેપિત થઈ જશે. તો આવા સમયે બહારથી અસર કરતું પરિબળ છે રોકાણકારોની માનસિકતા. મૂડી બજારની પરિસ્થિતિ બીજું પરિબળ છે, બાહ્ય પરિબળ. મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે? મૂડી બજાર તેજી અને મંદી. મૂડી બજાર પર પણ અસર કરતા બીજા બધા ફેક્ટર પણ છે, જેમ કે રિયલ એસ્ટેટ માર્કેટ, ગોલ્ડ. આ બધાની અસર મૂડી બજાર ઉપર થાય છે. તો મૂડી બજારમાં જો તેજીની પરિસ્થિતિ હશે તો ચોક્કસપણે કહીએ છીએ કે તમે માલિકીની મૂડી લઈને આવશો તો રોકાણકાર ચોક્કસપણે રોકવા માટે તૈયાર થશે. અને જો મંદીની પરિસ્થિતિ હશે તો એવા સમયે તમે ઇક્વિટી લઈને આવશો તો તમારું મૂડી માળખું ક્યારેય પૂરું થશે નહીં. એવા સમયે જો તમારી મૂડીની આવશ્યકતા છે અને તમારે જો તમારું માળખું ઘડવું છે તો એ માળખામાં
સલામત રોકાણ તમારે દાખલ કરવું પડશે, કારણ કે મંદીના સમયમાં ઇક્વિટીમાં રોકાણ કરવાવાળા લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી હશે અને એવા સમયે તમારે ડિબેન્ચરને મૂડી માળખામાં તમારી અનિચ્છાએ પણ સામેલ કરવા પડશે, કારણ કે બજારની સ્થિતિ જો મંદીની હશે તો, અને જો બજારની સ્થિતિ તેજીની હશે તો એવા સમયે તમે ડિબેન્ચર બહાર પાડશો છતાં પણ તમારા રોકાણકારોની અભિરુચિ છે એ ઇક્વિટી પ્રત્યે વધારે થશે, કારણ કે મૂડી બજાર છે એ તેજીની પરિસ્થિતિમાં છે. એટલે ખાસ કહી શકાય કે મૂડી બજારની પરિસ્થિતિ એ એક બહારનું પરિબળ છે અને એના પર એકમના સંચાલકોની કોઈ અસરકારકતા અથવા અંકુશ છે નહીં. ત્રીજું પરિબળ છે મૂડીની પડતર. મૂડીની પડતર પણ સામાન્ય રીતે વાત કરીએ તો બાહ્ય પરિબળ છે, કારણ કે પડતર એ સંચાલકો નક્કી નથી કરી શકતા. મૂડી પડતર એટલે કે મૂડી ઊભી કરવાનો ખર્ચ, એટલે કે બાંહેધરી કમિશનથી માંડીને દલાલોને ચૂકવવું પડતું કમિશન, જાહેરાત, આ તમામ બાબત છે એ બજારમાં મૂડી બજારની પરિસ્થિતિ ઉપર આધારિત છે. અને જો મૂડી બજારની પરિસ્થિતિ મંદીની હોય તો એવા સમયે જો તમારે ઇક્વિટી શેર ઊભા કરવા છે તો તમારી મૂડીની પડતર ઊંચી આવે છે, અને જો એવા સમયે તમારે ડિબેન્ચર ઊભા કરવા છે તો મૂડીની પડતર નીચે આવે છે. એટલે મૂડી બજારની પરિસ્થિતિ મુજબ મૂડી પડતર નક્કી થાય છે અને મૂડી પડતર ધ્યાનમાં રાખીને મૂડી માળખું ઘડવું પડે છે. જો મૂડી પડતર ઊંચી આવતી હોય તો મૂડી માળખામાં એ મૂડીનો સમાવેશ ન કરવો જોઈએ અથવા ઓછો કરવો જોઈએ. એટલે એવું કહી શકીએ આપણે કે મૂડી માળખાને અસર કરતું બાહ્ય પરિબળ એ મૂડી પડતર છે, પણ અંતે તો મૂડી પડતર એ મૂડી બજારની સ્થિતિનું એક કારણ છે. મિત્રો, નેક્સ્ટ પરિબળ આપણે વાત કરીએ છીએ વર્તમાન કાયદાઓ અને નિયમો. સામાન્ય તો કહી શકાય તો ભારતીય બેન્કિંગના કાયદા, ભારતીય મૂડી બજારના કાયદા, આ ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ એટલે ભારતીય મૂડી બજાર અને ભારતીય બેન્કિંગના કાયદાની આપણે વાત કરીએ છીએ. આ જ રીતે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને મૂડી બજારના કાયદાઓ સમયાંતરે બદલાતા રહે છે. તે જ મુજબ કરવેરાના કાયદાઓ પણ સમયાંતરે બદલાતા રહે છે. આપણે જોઈએ છે કે દર વર્ષે ટેક્સ પોલિસી બદલાતી રહે છે અને આ બદલાતી ટેક્સ પોલિસી અથવા કરવેરાના કાયદા, મૂડી બજારના કાયદા અને બેન્કિંગના કાયદા મુજબ આપણું મૂડી માળખું ઘડવાની આપણને ફરજ પડે છે. જો સંચાલક તરીકે આપણે બેઠેલા હોય તો આપણને આપણા મૂડી માળખામાં આ બધી બાબતોને ધ્યાનમાં લઈને બદલાવ લાવવાની ફરજ પડે છે. આ આપણા અંકુશમાં નથી, કારણ કે આ કાયદાઓ કંપનીની બહારથી બેંકો દ્વારા, રિઝર્વ બેંક દ્વારા, ભારત સરકાર દ્વારા કે સેબી દ્વારા ઘડાતા હોય છે અને એ કાયદાઓ જ્યારે અમલમાં કાયદાઓનું પાલન કરવું એ કંપની માટે ફરજિયાત બનતું હોવાથી એ પોતાના અંકુશ બહારની વાત એટલે કે બાહ્ય પરિબળ તરીકે બને છે. પછી આપણી પાસે છે કે કાયદામાં શક્ય પરિવર્તનો. મૂડી માળખાને અસર કરતું આ એક પરિબળ છે કે કાયદામાં જ્યાં જ્યાં શક્ય પરિવર્તનો આવવાની શક્યતા છે, ખાસ કહું છું કે બાહ્ય પરિબળ તરીકે આવવાની શક્યતાઓ છે, એ શક્યતાઓ વર્તમાન ગણાતા મૂડી માળખાને અસર કરે છે. કારણ કે જે શક્યતાઓ ભવિષ્યમાં આવવાની છે એ વર્તમાન મૂડી માળખાને ઘડતરમાં અસર કરે છે. દાખલા તરીકે એક સાદું ઉદાહરણ આપવામાં આવે તો હમણાં જ તે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા એક એવા કાયદાની અપેક્ષા, એવા કાયદાની શક્યતા હતી કે 2010 પછી એટલે કે 2011 થી કર્મચારી જો પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરશે તો એ ઉપાડ કદાચ ટેક્સેબલ બને છે અને એ ઉપાડ ટેક્સેબલ બનવાની શક્યતાએ કર્મચારી વર્તમાન સમયમાં ઉપાડ કરી શકે છે અથવા કરવા પ્રેરાય છે. અને એ કાયદો બદલાય છે પ્રોવિડન્ટ ફંડનો, પરંતુ મૂડી બજારમાં મૂડીના વધારો થતો જોવા મળે છે અને એ મૂડીનો વધારો બજારમાં તેજીને પ્રેરે છે. એટલે કોઈ પણ કાયદાની શક્યતા પણ મૂડી માળખાને અસર કરે છે અને એને અનુસંધાને આપણે વાત કરી શકીએ છીએ. આ રીતે આપણે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો અને મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો વિશે આપણે ચર્ચા કરી.
મૂડી માળખું કોઈ પણ એકમ માટે ફરજિયાત છે. પછી એકલી માલિકીની મૂડીથી વ્યવસાય કરે કે માલિકીની મૂડી સાથે પ્રેફરન્સ શેર અને ઉછીની મૂડી એટલે કે ડિબેન્ચર કે લોન કે કોઈ પણ નાણાકીય સંગઠનમાંથી લોન, સંસ્થાનમાંથી લોન લઈને પોતાનું મૂડી માળખું ઘડે. પરંતુ કોઈ પણ એકમની જરૂરિયાત એ નાણું છે, કારણ કે નાણું એટલે કે મૂડી એ રક્ત સમાન છે. કોઈ પણ એકમનું સ્વાસ્થ્ય ત્યારે જ જળવાય છે કે જ્યારે તેના રક્તની ભ્રમણ યોગ્ય હોય અને રક્તનું પ્રમાણ અથવા રક્તમાં હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય હોય. આ હિમોગ્લોબિન એટલે શું છે કે એમાં જુદા જુદા પ્રકારના જે મૂડીનો સમાવેશ કરવામાં આવેલો છે એને આપણે રક્તકણ આપણે કહીએ છીએ. એ કહીએ છીએ. આપણે બંને પ્રકારના પરિબળો વિશે વાત કરી, આંતરિક અને બાહ્ય. આંતરિક પરિબળ ઘણા અંશે સંચાલકોના અંકુશમાં હોય છે. બાહ્ય પરિબળ પર સંચાલકોનો અંકુશ નહિવત અથવા નથી જોતો એવું કહી શકાય છે. એટલે મૂડી માળખું તમામ એકમ માટે જરૂરી છે. તો એક પ્રશ્ન ઉદ્ભવે છે મિત્રો, તો આદર્શ મૂડી માળખું કોને કહેવું? કયા મૂડી માળખાને આપણે આદર્શ કહીશું? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે જોઈએ આદર્શ મૂડી માળખાના લક્ષણો. જોઈએ છે આપણે કે આદર્શ મૂડી માળખું કોને કહેવું, યોગ્ય મૂડી માળખું કોને કહેવું. એના માટે અમુક એના મુદ્દાઓ આપવામાં આવેલા છે, નોંધવામાં આવેલા છે કે જે મૂડી માળખું સરળ છે એટલે કે સરળતા, જે મૂડી માળખું વહીવટી સરળતા, વહીવટી કાર્ય માટે સરળ છે, એટલું જટિલ નથી. મૂડી માળખા ઘડતરમાં જુદા જુદા પ્રકારની મૂડીના એટલા બધા કોમ્બિનેશન ન કરી નાખવા કે જેથી કરીને નાણાકીય સંચાલકને એનું સંચાલન કરવામાં જટિલતા ઉદ્ભવે. એટલે મૂડી માળખાનું એક સૌથી આદર્શ મૂડી માળખાનું પ્રથમ લક્ષણ છે કે સરળ હોવું જોઈએ. સમજવામાં અને વહીવટી કાર્યમાં સરળ હોવું જોઈએ. એમાં એટલી જટિલતા ન હોવી જોઈએ કે વહીવટી અગવડતા ઊભી થાય, એટલું જટિલ ન હોવું જોઈએ. સમતુલ હોવું જોઈએ. મૂડી માળખામાં બે પ્રકારની મૂડી સમાવેશ થાય છે, એક માલિકીની મૂડી ને બીજી ઉછીની મૂડી. તો માલિકી અને ઉછીની મૂડી વચ્ચે એક સમતુલા જળવાયેલી હોવી જોઈએ, બેલેન્સ હોવું જોઈએ. એવું ન બને કે માલિકીની મૂડીનો ભાર એટલો બધો વધી જાય, વધારે હોય કે જેથી કરીને ઉછીની મૂડી નહિવત જ અપનાવેલી હોય કે માલિકોને ઉછીની મૂડીના ઉપયોગ દ્વારા ઇક્વિટી પરના વેપારનો લાભ મળવો જોઈએ એ પણ આપણે ન આપી શકતા હોય. અને ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધારે ન હોવું જોઈએ કે જેથી કરીને માલિકીની મૂડીએ એનો બોજ સહન કરવો પડે અને ભવિષ્યમાં કંપનીની સદ્ધરતાને પડકારરૂપ બને. એટલે સૌથી અગત્યની વાત છે કે સમતુલ હોવું જોઈએ. માલિકી અને ઉછીની મૂડી વચ્ચે એક બેલેન્સ જળવાવું જોઈએ, જેને આપણે કહીએ છીએ ડેબ્ટ ઇક્વિટી રેશિયો.